ગરીબ બાળકો અને સગર્ભા મહિલાઓના મોંમાંથી કોળીઓ છીનવી લેતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। મોડાસા રૂરલ વિસ્તારના સાકરિયા ગામ પાસેથી જાગૃત નાગરિકોએ સરકારી પૌષ્ટિક આહારના ગેરકાયદેસર જથ્થાથી ભરેલું એક પિકઅપ ડાલુ ઝડપી લીધું છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુપોષણ નાબૂદી માટે અપાતા બાળ શક્તિ, માતૃશક્તિ અને સત્વ આટાનો આ મોટો જથ્થો બારોબાર કાળા બજારમાં વેચાવા જઈ રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે નાગરિકોએ મોડાસાના સાકરિયા ગામ પાસેથી પિકઅપ ડાલાને અટકાવી જ્યારે તપાસ કરી ત્યારે હોશ ઉડી ગયા। આ ડાલામાંથી 10 કિલોગ્રામની બાળ શક્તિની 200 બોરીઓ, માતૃશક્તિની 100 બોરીઓ અને સત્વ આટાની 5 બોરીઓ મળી આવી છે। એટલે કે 305 બોરીઓનો જથ્થો મળી આવ્યો છે। આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને જોતા મહિલા અને બાળ વિકાસ વિભાગના CDPO ઘટક 2 દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો બીજી તરફ આ સરકારી બાળભોગનો જથ્થો ઝડપાતા જ હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસે આ મુદ્દે આક્રમક મૂડમાં મેદાનમાં આવી ગઈ છે। કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે ગરીબોના અનાજના આ બારોબારિયા પાછળ માત્ર આ 4 શખ્સો નહીં પરંતુ મોટા સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓની પણ વ્યાપક સંડોવણી હોઈ શકે છે। ગઈ તારીખ 23/6/2024 રોજ સાંજના સમયે જાગૃત નાગરિકો દ્વારા સાકરિયા ખાતે એક પિકઅપ ડાલુ પકડી અને પોલીસને સોંપવામાં આવેલું, જેના અંદર સરકારશ્રીના જે બાલભોગ તથા માતૃશક્તિ તથા સત્વાટા એવી જુદી જુદી બોરીઓ હતી। એમાં જે બાલભોગ છે એની 200 બોરીઓ હતી 10 કિલોની, માતૃશક્તિની 10 કિલોની 100 બોરીઓ અને સત્વ આટાની 10 કિલોની 5 બોરીઓ એમાંથી મળી આવેલી। જે દરમિયાન જે ગાડી ચાલક છે એ એમને પકડી પાડવામાં આવેલા શાહરૂખ કાલુસા દિવાન અને એમની પાસેથી જે માહિતી ઉપલબ્ધ હતી એ અનુસંધાને જે તે વખતે જાણવાજોગ દાખલ કરવામાં આવેલી। એ જાણવાજોગની તપાસ ચાલુ હતી। એ દરમિયાન ICDSના ફાલ્ગુનીબેન કાંતિભાઈ પટેલ ચૌહાણ નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે તારીખ 25/6/2024ના રોજ, જેની અંદર આ જે ટાટા લોડિંગ ગાડી હતા એના ચાલક છે શાહરૂખ કાલુસા દિવાન, રહેવાસી લાલપુર હિંમતનગર, તથા ઝાકીર સિંધી અને ઝાકીર મેમણ તથા ખાનપુર ગોડાઉનના જે સંચાલક છે એમના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલા છે અને ગુનાની તપાસ છે એ હાલ ચાલુમાં છે।